માળિયા મિયાણાના વપાણિયા ગામમાં શિકાર કરવા ગયેલા મોરબીના યુવકની તેના જ મિત્રએ હત્યા કરી હોય તે પ્રકારનો ખુલાસો થયો છે। હત્યા કેસમાં આ સમગ્ર મામલે ખુલાસો બાદમાં બાઇક સ્લીપ થતા અચાનકથી બંદૂકમાંથી ગોળી છૂટીને વાગતા મોત થયાની જૂઠી કહાની પોલીસ તપાસમાં તેણે બતાવી હતી અને ત્યારબાદ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ કરતા સમગ્ર મામલે ખુલાસો થયો। મૃતકના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેનો પુત્ર વસીમ અને તેના મિત્ર વચ્ચે શિકાર માટે બંને સાથે ગયા હતા અને ત્યારબાદ બોલાચાલી થઈ હોઈ શકે છે અને જે બાદ પોલીસે તપાસ કરતા ખુલાસો થયો કે અસલમ મોવર અને જાવેદ ઉર્ફે જાવલો જેડા મૃતક વસીમ પિલુડિયા શિકાર માટે ગયા હતા, જ્યાં શિકાર કરવા માટે કોઈ કારણોસર ત્રણેય મિત્રો વચ્ચે બોલાચાલી થઈ, જેમાં આરોપી જાવેદે બંદૂકથી ફાયરિંગ કરી અને વસીમનું મોત નિપજાવી દીધું। હત્યા બાદ પોલીસ અને પરિવારજનોને ગેરમાર્ગે દોરવા માટે અકસ્માતની વાર્તા પણ ઘડી હતી। હાલ તો માળિયા તાલુકા પોલીસે આરોપી અસલમ અને જાવેદ વિરુદ્ધ હત્યા સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી। માળિયા તાલુકાના વવાણિયા ગામ ખાતે ફાયરિંગનો બનાવ બનેલ છે, જેમાં વસીમ નામના 38 વર્ષના યુવકનું મરણ ગયેલ છે, જેના પિતાજી ગુલામ હુસૈન પિલુડિયા નાઓની ફરિયાદના આધારે ધોરણસર ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। જેમાં જે બે ઈસમો આરોપી થાય છે તેમાં ફારૂક ઉર્ફે અસલમ ગફુરભાઈ મોવર તથા જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઈ જેડા આ બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલ હતી। જે આરોપીઓને મોરબી માળિયા પોલીસ તથા એલસીબી પોલીસનાઓએ ભેગા મળી ગણતરીના કલાક બંને આરોપીઓને હથિયાર સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।